માં ભારે વરસાદથી ડેમો છલકાયા છે. નદીઓ ગાંડીતુર બની છે. નર્મદા ડેમ 91.59% ભરાયો છે. તો નર્મદા ડેમની સપાટી 136.32 મીટર પર પહોંચી છે. નર્મદા ડેમમાં 2,52,070 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. ડેમના 23 પૈકી 8 દરવાજા બંધ કરાયા છે. નર્મદા ડેમના 15 દરવાજા 3.10 મીટર ખોલાયા છે. તો નદીમાં કુલ 3,80,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. કડાણા ડેમ 12 ગેટ ખોલવામાં આવ્યા. ધરોઈ ડેમના 6 દરવાજા ખોલાયા. તો વાસણા બેરેજના 13 દરવાજા ખોલાયા છે. નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ પણ અપાયું છે. દિવસથી વરસાદની હેલી યથાવત છે. સૌથી વધુ વરસાદ વલસાડના કપરાડામાં નોંધાતા કપરાડામાંથી પસાર થતા તમામ નદી નાળાઓ અત્યારે બે કાંઠે વહી રહ્યા છે. જિલ્લાની જીવાદોરી સમાન મધુબન ડેમમાં ઉપરવાસમાં સતત વરસાદના જોરને કારણે ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. અત્યારે મધુબન ડેમમાં 50,000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. આથી ડેમનું રૂલ લેવલ મેન્ટેન કરવા માટે મધુબન ડેમના 8 દરવાજા છે ખોલવામાં આવ્યા છે અને ડેમમાંથી 50,000 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. આથી દમણગંગા નદી અત્યારે દરિયા જેવો દેખાઈ રહી છે. મહત્વપૂર્ણ છે કે છેલ્લા 2 દિવસમાં વલસાડ જિલ્લામાં ના કપરાડામાં 10 ઇંચથી વધારે વરસાદ નોંધાયેલો છે. સાથે જ જિલ્લાના અન્ય તાલુકાઓ છે તેમાં પણ નોંધપાત્ર વરસાદ વરસ્યો છે અને હજુ આગામી સમયમાં વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. આથી વલસાડ જિલ્લા વહીવટીતંત્ર સતર્ક છે. ભરતસિંહ વાડેર, ન્યૂઝ 18 ગુજરાતી, વલસાડ. વલસાડમાં આજે પણ વરસાદની હેલી યથાવત રહી છે. સમગ્ર જિલ્લામાં દરેક તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને પગલે નદી નાળાઓમાં તોફાની વહેણ શરૂ થયો છે. તો રાજ્યના ચેરાપુંજી ગણાતા કપરાડા તાલુકામાં સતત વરસાદના કારણે મધુબન ડેમમાં પાણીની આવકમાં ભારે વધારો થયો છે. ડેમનું રૂલ લેવલ જાળવી રાખવા મધુબન ડેમના 8 દરવાજા 1.30 મીટર જેટલા ઊંચા કરીને ખોલવામાં આવ્યા છે અને અંદાજે 50,000 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવ્યું છે. નદી કિનારાના ગામોને તંત્ર દ્વારા એલર્ટ આપવામાં આવ્યું છે. લઈને હવામાન વિભાગની આગાહી. આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 48 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી. આજે સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તો આજે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તો સુરેન્દ્રનગર, રાજકોટ, વલસાડ અને દમણમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, બોટાદમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, પાટણ, નવસારી, ડાંગમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. आने वाला अगले 7 दिन के लिए सौराष्ट्र कच्छ एंड हमारा गुजरात रीजन के लिए हल्का से मध्यम बरसात रहेगी अनेक स्थानों में. और जो हमारा हेवी रेनफॉल वार्निंग है अगले 3 दिन के लिए है. अभी गुजरात रीजन में अगले 2 दिन पहला दिन एक्सेप्शनली हेवी रेनफॉल का वार्निंग है रेड वार्निंग के साथ आइसोलेटेड प्लेसेस में. और जो सेकेंड डे काल के लिए 7th सितंबर के लिए एक्सट्रीमली हेवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में रेड कलर के साथ वार्निंग दिया गया है. और सौराष्ट्र कोस्ट में अगले 2 दिन के लिए एक्सट्रीमली हेवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में वार्निंग दिया गया है रेड वार्निंग के साथ. और उसके आगे जो 8th सितंबर है इसमें आइसोलेटेड हेवी रेनफॉल का संभावना रहेगा. आज के लिए जो एक्सेप्शनली हेवी रेनफॉल दिया गया है गुजरात रीजन में रेड कलर के साथ है साबरकांठा. और जो एक्सट्रीमली हेवी रेनफॉल हेवी टू वेरी हेवी विथ एक्सट्रीमली हेवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में बनासकांठा, महेसाणा, अरावली, वलसाड, दमन और दादरा नगर हवेली के लिए. वेरी हेवी रेनफॉल जो डिस्ट्रिक्ट्स है पाटन, गांधीनगर, अहमदाबाद, माहीसागर, डांग और नवसारी के लिए. આવતીકાલે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં રેડ એલર્ટ. કચ્છમાં પણ વરસાદનું રેડ એલર્ટ. 3 દિવસ થંડરસ્ટોર્મ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો 6 થી 8 સપ્ટેમ્બર દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. ऑरेंज वार्निंग के साथ जामनगर, देन पोरबंदर, जूनागढ़, मोरबी, द्वारका और बोटाड के लिए. और उसके साथ जो एडजॉइनिंग डिस्ट्रिक्ट्स है उसके रिमेनिंग ऑल डिस्ट्रिक्ट्स के लिए हेवी रेनफॉल का वार्निंग दिया गया है. कल के लिए गुजरात रीजन में हमारा जो एक्सट्रीमली हेवी रेनफॉल रहेगा बनासकांठा, साबरकांठा और महेसाणा के लिए. और हेवी टू वेरी हेवी रेनफॉल ऑरेंज वार्निंग के साथ पाटन, गांधीनगर और माहीसागर के लिए दिया गया है. थंडरस्टॉर्म का भी वार्निंग दिया गया है. थंडरस्टॉर्म विद लाइटनिंग, विंड स्पीड भी रहेगा 30 to 40 किलोमीटर प्रति घंटा में. और फिर फिशरमैन वार्निंग दिया गया है
अगले 3 दिन के लिए दोनों तटीय क्षेत्र की ऑफ एंड अलॉन्ग गुजरात का जो तटीय क्षेत्र है इसके लिए फिशरमैन वार्निंग है।